અંકલેશ્વરની સાઈ ગોલ્ડન રેસિડેન્સીમાં બિલ્ડરની મનમાની સામે રહીશોનો રોષ. પ્રાથમિક સુવિધાઓ અને સુરક્ષા મુદ્દે પોલીસમાં ઘા. અંકલેશ્વર શહેરના સાઈ ગોલ્ડન સિવિંગના રહીશો અને બિલ્ડર વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે, જેમાં 50થી વધુ મકાન માલિકોએ બિલ્ડર મનીષભાઈ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે પોલીસ મથકે લેખિત રજૂઆત કરી છે. રહીશોના જણાવ્યા અનુસાર 5 વર્ષ પહેલા પટેલ એન્ડ કંપની પાસેથી ફ્લેટ ખરીદતી વખતે 3 લિફ્ટ, મીઠા પાણીની લાઇન, પાર્કિંગ, ગેસ લાઇન અને ફાયર સેફટી જેવી પાયાની સુવિધાઓ આપવાના વાયદા કરવામાં આવ્યા હતા, પરંતુ આજ દિન સુધી આ સુવિધાઓ પૂરી પાડવામાં આવી નથી. જ્યારે પણ રહીશો આ બાબતે રજૂઆત કરવા જાય છે ત્યારે બિલ્ડર દ્વારા માત્ર ખોટા આશ્વાસનો આપીને પરત મોકલી દેવામાં આવે છે. બિલ્ડિંગની હાલત અત્યંત દયનીય છે, જેમાં 3ને બદલે માત્ર એક જૂની લિફ્ટ લગાવાઈ છે, જે વારંવાર બંધ થઈ જાય છે અને લિફ્ટના ખાડામાં પાણી ભરાયેલું રહેતું હોવાથી શોર્ટ સર્કિટના કારણે જાનહાનિનો મોટો ભય સેવાઈ રહ્યો છે. આ ઉપરાંત બિલ્ડિંગમાં વાયરિંગનું કામ પણ અત્યંત ખરાબ ગુણવત્તાનું હોવાથી રહીશોએ જણાવ્યું છે. બીજી તરફ પાર્કિંગની જગ્યા મુદ્દે પણ બિલ્ડર દ્વારા મોટી છેતરપિંડી કરવામાં આવી હોવાનો આરોપ છે. રહીશો માટે ફાળવેલી પાર્કિંગની જગ્યા બિલ્ડરે માસિક 50,000ના ભાડે ગેરેજવાળાને આપી દીધી છે, જેમાં રેલવેની જમીનનો પણ સમાવેશ થાય છે. જ્યારે રહીશો ગેરેજ ખાલી કરાવવા જાય છે ત્યારે તેઓ દ્વારા દાદાગીરી કરવામાં આવે છે. બિલ્ડિંગમાં ફાયર સેફટીની કોઈ જ સુવિધા ન હોવાથી ભવિષ્યમાં આગની દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની તેવો પ્રશ્ન ઊભો થયો છે. રહીશોએ વધુમાં આક્ષેપ કર્યો કે બિલ્ડર મનીષે અમુક ફ્લેટના ડબલ દસ્તાવેજ કરી છેતરપિંડી કરી છે અને સોસાયટીમાં બેચલરોને ભાડે રાખી અસામાજિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી રહ્યો છે. જ્યારે રહીશો કાયદેસરની કાર્યવાહી માટે ચીમકીઓ આપે છે, ત્યારે બિલ્ડર પોતાના પર ચાલતા જૂના કેસોને પોલીસના નામે રહીશોને ધમકાવી રહ્યો છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખી રહીશોએ ભરૂચ કલેક્ટર, મામલતદાર, બરોડા કચેરી અને અંકલેશ્વર પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ सौंपी न्याय की मांग करी है. और हमारी मांगे ये हैं कि मनीष ने हमने 5 साल पहले हमने घर लिए थे, 50 मेंबर ने सब ने लिए थे, लेकिन आज तक कोई भी फैसिलिटी हमको मिली नहीं है. हमारा बी विंग में भी मकान है, उसमें भी कोई फैसिलिटी नहीं है, सी विंग में कोई फैसिलिटी नहीं है. हमको लिफ्ट लगा के नहीं दिया, गैस लाइन नहीं दिया, पानी मीठे पानी का बोला था वो भी नहीं दिया. आज तक पार्किंग का मसला हल नहीं हुआ. पार्किंग की जगह जो बोला था वो हमको वो मनीष 50,000 रुपये रेंट में हर महीना लेके कम उससे कर रहा है. हमको पार्किंग बोलता है रास्ते में खड़ी करो. हमारा आए दिन का झगड़ा होता रहता है, कोई हमारी सुनवाई नहीं है. आज हमने जो है ना कार्रवाई की है, नगर पालिका में, पुलिस स्टेशन में सब अर्जी डाला हुआ है और बहुत तकलीफ है. कोई काम ये करने को सुनने को तैयार नहीं है. इसके लिए हम और ऊपर आगे भी जाएंगे, जो भी हमसे कार्रवाई होगी हम करेंगे इसके खिलाफ. और भाई सबको ही तकलीफ है, ये शॉपिंग वालों को भी तकलीफ है. 50 वकील हैं कम से कम शॉपिंग के अंदर, लेकिन कोई बोलने को तैयार नहीं है. सब जो है ना शांति लगा के चुप मार के बैठे रहते हैं. और उसके केबिन में ऑफिस में जाओ तो यही दिलासा देता है कि बस हो जाएगा, काम हो जाएगा. आज 5 साल से कल कराता हूँ, आज कराता हूँ, लेकिन अभी तक कोई भी काम उसने करके नहीं दिया है. एक नंबर का झूठा इंसान है वो. पानी की, गैस लाइन की हर रोज लिफ्ट बिगड़ जाती है, एक दिन नहीं होता और लिफ्ट बिगड़ जाती है. और बीमारी वाले सांस की तकलीफ, घुटनों की तकलीफ, शुगर प्रेशर है, हर रोज की तकलीफ है. अभी भी किस तरह नीचे उतर के आया है, ये देखो सांस फूल रही है. फिर भी लिफ्ट में भी सब जूना सामान डाल के दिया है और सब बात की तकलीफ है, गैस लाइन की सबकी तकलीफ है. आपने कोई आगे को कार्यवाही किया है कोई जगह पे? बहुत दिया हुआ है? अभी दिया है, आगे बहुत बार बोला, रिक्वेस्ट से बहुत बार बोला, लेकिन नहीं सुना. आपकी मांग क्या है? हमको सब सहूलियत मिले, लिफ्ट की वो नई लिफ्ट है वो बना के देवे, फिर दूसरी गैस लाइन, पार्किंग वो सब देवे. મારું નામ સલીમ મુલતાની છે. મેં બિલ્ડિંગમાં સાઈ ગોલ્ડન બિલ્ડિંગમાં 3 વર્ષથી રહું છું. 3 વર્ષથી રહું છું પણ મને કોઈ સુવિધા મળતી નથી. નથી લિફ્ટની સુવિધા, નથી પાર્કિંગની સુવિધા, નહીં ગેસ લાઇટની સુવિધા. રોજ અમારે ઝઘડો થાય છે બધા આજુબાજુવાળા હાથે કે ભાઈ આ સુવિધા કેમ નથી મળતી. બિલ્ડરને કહેવા જાય, બિલ્ડર ભાઈ કશું કરવા રાજી નથી. ઉપર વકીલો લેવા જાય તેમને બી કોઈ કહેવા રાજી નથી. આજે 3-4 વર્ષથી આવું સલંગ ચાલ્યા કરે છે. અમને પાર્કિંગ, લિફ્ટ, ગેસ લાઇન, ફાયર બ્રિગેડ કશું સુવિધા મળી નથી. આજે 3-4 વર્ષથી અમે લોકો વેઠીએ છીએ. નાના છોકરાઓથી લઈને બુઝુર્ગ માણસથી ચલાતું નથી. 7 માળ ઉપર જવું પડે છે. એ લોકો હાંફી જાય છે નીચે. 2-2 દાડા મહેમાન આવે તે બી બહાર રહેવું પડે છે. આ તો અમારા પૈસા આપતા છતાં બી અમને આટલું બધું સહન કરવું પડે છે. આ કેમ?
કશું જાણતા નથી ઉપર વકીલો લોકો કોઈ કશું કરવા રાજી નથી આજે અમે લોકો ભૂખા ટરા નીચે બેસી રહ્યા છે ઉપર કોઈ જવા રાજી નથી બિલ્ડરને કોઈ કહેવા રાજી નથી